નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. સ્ત્રીના લાંબા વાળ તેમની સુંદરતા અને તેમનું સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. લાંબા વાળ એ સ્ત્રીનું એક એવા પ્રકારનું આભૂષણ છે જે દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તેથી જ સ્ત્રીઓ માટે લાંબા વાળ ખૂબ જ જરૂરી હોય છે. મારી વાલી બહેનો, જ્યારે તમે તમારા વાળમાં કાંચકો ફેરવો છો અથવા તો તમે વાળ ઓળો છો ત્યારે તમારા ઘણા બધા વાળ તૂટી જાય છે. એ તૂટેલા વાળનો સમૂહ એટલે કે તૂટેલા વાળના ગૂંચરા કાચકા સાથે બહાર આવે છે. ત્યારે એ વાળના ગૂંચરાનું તમે શું કરો છો? શું તમે પણ અન્ય મહિલાઓની જેમ તમારા વાળ અહીં તહીં ફેંકી દો છો? વિચાર્યા વગર ડસ્ટબિનમાં એટલે કે કચરા પેટીમાં નાખી દો છો? જો તમે આવી ભૂલ કરો છો તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. આ ભૂલ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. તે તમારા જીવનમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. તેના કારણે તમે તમારા ઉપર મુસીબતો લાવી રહ્યા છો. શું તમે શારીરિક રીતે બીમાર તો નથી રહેતા ને? કે પછી ક્યારેક તમને એવું લાગે છે કે જો કોઈએ તમારી સાથે ખોટું કર્યું હોય અથવા તો તમારા ઉપર કોઈએ અંતર મંતર જાદુ જંતર કર્યું હોય? શું તમે પણ નકારાત્મક શક્તિઓના નિયંત્રણમાં છો? જો તમને વારંવાર ગુસ્સો આવે છે, તમે હંમેશા ગુસ્સામાં રહો છો, કે પછી પેટને લગતી બીમારી છે અથવા તો માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો, તેની પાછળનું મેઇન કારણ તમારા વાળનો સમૂહ હોઈ શકે છે. એટલે કે તમારા વાળના ગૂંચરા હોઈ શકે છે, જેને તમે ગમે ત્યાં ફેંકી દો છો. મારી વાલી બહેનો, આટલું જ નહીં, તે તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે. જે મહિલાઓ પોતાના ઉતરેલા વાળને અહીં તહીં ફેંકી દે છે તે મહિલાઓ પોતાના જીવનમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલી રહે છે. આવી મહિલાઓને હંમેશા નકારાત્મક શક્તિઓ પરેશાન કરતી હોય છે. તો તમારે મારી વાલી બહેનો, આપણે વાળનું શું કરવું જોઈએ? આપણે વાળ ક્યાં નાખવા જોઈએ? કેવી રીતે આપણે આપણા ઉતરેલા વાળનો ઉપયોગ કરવો જોઈએ? આ બધા પ્રશ્નો તમારા મનમાં જરૂર આવતા જ હશે. તો મારી વાલી બહેનો, આજના આ વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ કે તૂટેલા વાળનું આપણે શું કરવું જોઈએ. તૂટેલા વાળ આપણે ક્યાં નાખવા જોઈએ, ક્યાં ફેંકવા જોઈએ, અથવા તો એ ઉતરેલા વાળનું દાન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. મારી વાલી બહેનો, તમને કદાચ ખબર નહીં હોય કે સ્ત્રીઓના વાળને લગતી મહત્ત્વની માહિતી સામુદ્રિક શાસ્ત્રમાં આપવામાં આવે છે, જે ખૂબ જ પ્રાચીન ગ્રંથ છે. હિન્દુ ધર્મમાં મહિલાઓના વાળ તેમના સ્વભાવ, વર્તન અને ભાગ્યને પણ વર્તાવે છે. મારી વાલી બહેનો, સ્ત્રીઓના વાળ જોઈને જ જાણી શકાય છે કે સ્ત્રી કેવી છે, કેવી રીતે વર્તે છે. સામૂહિક શાસ્ત્ર અનુસાર જો કોઈ મહિલાનું કપાળ પહોળું હોય તો સમજવું કે એ મહિલા ખૂબ જ ભાગ્યશાળી છે. આ ઉપરાંત જો તેના વાળ શરીર ઉપર ચોંટી જાય છે, સ્ત્રીના વાળ મોટા હોય, જો સ્ત્રી ઊંચી હોય, તો એવી સ્ત્રી સાક્ષાત દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. વાળ તેમની સુંદરતામાં વધારો કરે છે. જે મહિલાઓના વાળ લાંબા અને ઘાટા હોય એવી મહિલાઓ ઉપર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે. આવી મહિલાઓને જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ મળે છે. પરંતુ મહિલાઓએ તેમના વાળ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો ખાસ યાદ રાખવી જોઈએ. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સ્ત્રીઓ ઘણીવાર પોતાના વાળને લઈને કેટલીક ભૂલો કરે છે, જેના કારણે તેમને અશુભ પરિણામો ભોગવવા પડે છે. ઘણી સ્ત્રીઓને એ પણ ખબર નથી હોતી કે તેમણે કયા દિવસે તેમના વાળ ધોવા જોઈએ અને કયા દિવસે ના ધોવા જોઈએ. ઘણી બધી સ્ત્રીઓ આ વસ્તુને જાણતી નથી.
તેમના વાળ ક્યારે કાપવા જોઈએ તે પણ ખબર નથી હોતી. તેમણે તેમના વાળ કાપવા જોઈએ કે ન કાપવા જોઈએ એ બાબતોનો ઉલ્લેખ પણ આ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. ઘણી બાબતો એવી છે કે જે મહિલાઓ ક્યારેય જાણતી નથી, તેને લગતા નિયમોનું પાલન કરતી નથી. આ કારણે એને એના જીવનમાં અશુભ પરિણામ ભોગવવા પડતા હોય છે. આવા શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે અઠવાડિયાના અમુક દિવસોમાં મહિલાઓએ પોતાના વાળ ન ધોવા જોઈએ અને નખ પણ ન કાપવા જોઈએ. આ તેમની અને તેમના પરિવારની સુરક્ષા માટે છે. મારી વાલી બહેનો, તમે અવારનવાર લોકોના મોઢે એવું કહેતા સાંભળ્યું હશે કે મંગળવાર, ગુરુવાર અને શનિવારે મહિલાઓએ પોતાના વાળ ન ધોવા જોઈએ અને કાપવા પણ ન જોઈએ. આ સિવાય કેટલીક બહેનો એવું પણ માને છે કે સોમવારે પણ વાળ ન ધોવા જોઈએ. મહિલાઓના કેટલાક ખાસ દિવસો, અમાવસ્યા જેવી તારીખ હોય ત્યારે પણ વાળ ધોવા ન જોઈએ. આ દિવસે વાળ ધોવા ઉપર પ્રતિબંધ છે. પૂર્ણિમા, એકાદશી વગેરે દિવસોમાં પણ સ્ત્રીઓ માટે તેમના વાળ ધોવા માટે અને કાપવા માટે પ્રતિબંધ છે. કારણ કે આ દિવસો દરમિયાન ચંદ્ર ઊંચ અને નીચ સ્થિતિમાં હોય છે. તેની સાથે સીધી અસર મહિલાઓના કપાળ પર પડી શકે છે. તે માત્ર તેમના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તેમના શારીરિક જીવન ઉપર પણ અશુભ પરિણામ લાવે છે. મારી વાલી બહેનો, વિવાહિત મહિલાઓએ પણ સોમવારે વાળ ધોવાનું અને વાળ કાપવાનું ટાળવું જોઈએ. કારણ કે આમ કરવાથી તેના પતિની પ્રગતિમાં અવરોધો ઊભા થાય છે. તેની પ્રગતિ અટકી જાય છે. જ્યારે વિવાહિત મહિલાઓ મંગળવારના દિવસે વાળ ધોવે છે તો કુંડળીમાં મંગળ ગ્રહ નબળો હોય છે, જેના કારણે તેમને મંગળ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમ કે મુશ્કેલીઓ આવે છે, ઘરમાં ઝઘડાઓ થાય છે વગેરે વગેરે. મારી વાલી બહેનો, મંગળવારે વાળ કાપવા તમારા માટે ખૂબ જ હાનિકારક ગણવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓના નાના ભાઈ કે મોટા ભાઈ હોય તો તેમણે પણ મંગળવારના દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ. કારણ કે મંગળ પણ ભાઈ બહેનના સંબંધ સાથે સંબંધિત ગણવામાં આવે છે. જે મહિલાઓ મંગળવાર અને સોમવારે વાળ ધોવે છે તેના લીધે તેમને તેમના ભાઈઓના જીવનમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે. બુધવારે વાળ ધોવા એ શુભ માનવામાં આવે છે. તેનાથી ધન સંપત્તિમાં વધારો થાય છે, સુખ સમૃદ્ધિ અને વેપારમાં વૃદ્ધિ થાય છે. જ્યારે ગુરુવારે માત્ર મહિલાઓ જ નહીં પુરુષોએ પણ વાળ ન કાપવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ગુરુવારે વાળ ધોવાથી ઘરમાં ગરીબી આવે છે, આર્થિક તંગી આવે છે, તમારે પૈસાની ખોટનો સામનો કરવો પડી શકે છે. જો તમારો ગુરુ ગ્રહ નબળો હોય તો તમારી સંપત્તિ અને સુખ સમૃદ્ધિ નાશ પામવા લાગે છે. જ્યારે ગુરુ નબળો હોય છે ત્યારે રાજાને પણ રંકમાં ફેરવી દે છે. મારી વાલી બહેનો, આ સાથે જ શુક્રવારનો દિવસ વાળ ધોવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે આ દિવસ દેવી લક્ષ્મીનો દિવસ છે. આ દિવસે વાળ ધોવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જો આ દિવસે મહિલાઓ પોતાના વાળ કપાવે છે તો તેનો અર્થ એ થાય કે આમ કરવાથી ધનનું નુકસાન થાય છે. જો તમે શુક્રવારે વાળ ધોવો છો તો ભગવાન શુક્ર પણ પ્રસન્ન થાય છે. તેનાથી તમારા ઘરમાં ધન સંપત્તિની સાથે સાથે તમારું માન સન્માન પણ વધે છે. પરંતુ મહિલાઓએ શનિવારે અને રવિવારે વાળ ધોવાનું ટાળવું જોઈએ. કેટલીક મહિલાઓ રવિવારના દિવસે તેમના વાળ ધોવે છે. રવિવારના દિવસે
પોતાના વાળ એટલા માટે ધોવે છે કારણ કે રવિવારે રજાનો દિવસ છે. મારી વાલી બહેનો, મારી તમને સોના જેવી સલાહ છે કે તમારે ક્યારેય પણ આવું ન કરવું જોઈએ, કારણ કે જન્મ કુંડળીમાં શનિ, રાહુ અને કેતુ નબળા પડી જાય છે, જેના કારણે તમારા જીવનમાં ઘણી બધી શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ ઊભી થવા લાગે છે. આ સાથે જ અમાવસ્યા, પૂર્ણિમા અને એકાદશીના દિવસે પણ વાળ ધોવાની મનાઈ કરવામાં આવી છે, કારણ કે આ દિવસે વાળ ધોવા એ હાનિકારક હોય છે. આ દિવસે વાળ ધોવાથી અશુભ પરિણામો મળે છે. જો કે સામુદ્રિક શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે મહિલાઓએ ક્યારેય પણ પોતાના વાળ ન કાપવા જોઈએ, કારણ કે મહિલાઓના વાળ દેવી લક્ષ્મી સાથે સીધો સંબંધ ધરાવે છે. આ ઉપરાંત તમારા વાળ જેટલા લાંબા હશે એટલા તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવે છે. પરંતુ વાળ એટલા લાંબા પણ ન હોવા જોઈએ કે તે ચાલતી વખતે જમીનને સ્પર્શ કરે. જો વાળ જમીનને સ્પર્શ કરે છે તો જમીનની સાથે નકારાત્મક ઉર્જા વાળ દ્વારા એ સ્ત્રીના શરીરમાં પ્રવેશ કરે છે. તેથી જ વાળ વધારે લાંબા ન હોવા જોઈએ. વાળ કાપતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે દરરોજ વાળમાં કાચકો લગાવશો તો વાળ નીકળશે. આ નીકળેલા વાળ કોઈના પગ નીચે ન આવે એનું ખાસ ધ્યાન રાખો. આ ઉપરાંત તમારા વાળને ક્યાંય પણ ખુલ્લામાં ન ફેંકી દો. અમુક મહિલાઓ પોતાના વાળ ઓળતા હોય ત્યારે માથામાંથી જે વાળનો સમૂહ બહાર આવે છે એ વાળના સમૂહને વગર વિચારીએ ગટરમાં કે પછી ડસ્ટબિનમાં ફેંકી દે છે, અથવા તો કેટલીક મહિલાઓ આ ઉતરેલા વાળ ભેગા કરીને વેચી પણ દે છે. પરંતુ તેઓએ આ ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ. દરેક મહિલાઓએ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મહિલાઓના વાળ તંતુશાસ્ત્રમાં કરવામાં આવે છે. જે મહિલાઓ પોતાના માથામાં કાચકો ફેરવે છે, એટલે કે વાળ ઓળે છે, ત્યારે જે વાળ ઉતરે છે એ વાળને જાહેરમાં ગમે ત્યાં ફેંકી દે છે, તો સમજદાર મહિલાઓએ આવું ક્યારેય ન કરવું જોઈએ. આમ કરવાથી વાળનો દુરુપયોગ થઈ શકે છે, અથવા તો આ સાથે નકારાત્મક શક્તિઓ વાળ તરફ આકર્ષિત થાય છે, જે તમારા જીવન પર નકારાત્મકતા ફેલાવે છે. નકારાત્મક શક્તિઓ તેમના પર કાબૂ મેળવી શકે છે અને તમને માનસિક તકલીફો પણ આપે છે. આ ઉપરાંત ઘણા તાંત્રિક લોકો મહિલાઓના વાળનો ઉપયોગ કરીને મહિલાઓ ઉપર વશીકરણ વિધાનો પ્રયોગ કરે છે. તાંત્રિક લોકો પણ તંત્રશાસ્ત્રમાં પોતાની શક્તિ સાબિત કરવા માટે મહિલાઓના વાળનો ઉપયોગ કરે છે. મારી વાલી બહેનો, તમારા ઉતરેલા વાળ, ખરેલા વાળ અને કાપેલા વાળ તમારે ક્યાંય નાખવા જોઈએ. તમારે ખરેલા વાળ, તૂટેલા વાળ અને કાપેલા વાળ, આ બધા વાળ એકઠા કરીને દરેક સ્ત્રીઓએ ક્યાંક માટીમાં દફનાવી દેવા જોઈએ. એકત્રિત કરેલા વાળ જમીનમાં દફનાવવાથી વાળનો નાશ થાય છે, જેથી કરીને એ વાળ કોઈને હાનિ ન પહોંચાડી શકે. મારી વાલી બહેનો, તમને આ માહિતી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂર જણાવજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયો ખૂબ જ શેર કરજો. તો આ સાથે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.